ચા બનાવું તમારા માટે? હવ બનાવવાનો વાંધો નહીં. આદુ વાળી ને? હા આદુ નાખો. ફુદીનો નાખું ને? હા પુદીનો નાખી દે ભાઈ. અરે હા, તુલસી એ સારી હા શરીર માટે. એક કામ કર, રહી અને જીરાનો છે ને વઘાર કરીને તડકો માર દે. ક્યાં હતી ક્યારની તું? અરે સોસાયટી બૈરાઓ ભેગા થયા હતા તો પોતપોતાના ઘરવાળાની વાતો કરતા હતા. શું વાત કરે? શું વાતો કરી કે? અરે અમુક કે મારા ઘરવાળા તો ચીકણા નહીં, અમુક કે મારા ઘરવાળા થોડા ચીકણા, એવી બધી વાતો થતી હતી. ટૂંકમાં બધી ભેગી થઈને આવી બધી જ જુડો છો? અરે સાંભળો તો ખરા. પછી રિયા ભાભીએ મને પૂછ્યું કે તમારા ઘરેથી કેવા. પછી તે શું કીધું? એટલે મેં તો કીધું અમારે એવા તો ચીકણાઓની રેસ લાગે ને તો હું પેલો કરીને દોડા. મારું નામ જો આ બે જણા શું છે બહુ મસ્ત હે ને, લાઈ નાખો મારા માટે. તમે ગમે એટલા મોકા જોડા લાવો તો શું કામ ના, કારણ કે તમારે ચાલવાનું તો મારા ઈશારા પર જ છે ને. લગન પહેલા તો કે મારી રસોઈ એવી છે ને તમે ખાશો ને તો ગોડા થઈ જશો. ખરેખર ગોડા કરી નાખે એવી રસોઈ છે. આખા ગામની સફાઈ મારી છે, બધું આવડે છે, આમ ને તેમ ને, કશું આવડતું નહીં. મારા સામુ જોઈને શું વિચારો છો? તારા જેટલું કોઈને જમવાનું બનાવતા આવડતું નહીં એવું વિચારું છું. શું જમવાનું બનાવ્યું છે માય ગોડ. થેન્ક યુ. હજી એક ભાખરી આપું? અરે આમાં તારો પ્રેમ એટલો બધો છે ને કે ધરાઈ ગયો. હમણાં તું શાંતિથી બેન જમી લેવો. અને હા, સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? સંસ્કૃતમાં પત્નીને? પત્નીને સંસ્કૃતમાં નહીં, એક કઈ ભાષામાં કઈ ના કહીએ કાંઈ, કઈ જ ના કહેવાય. ઓ મમ્મી, આઈ. બે શેની બૂમા બૂમ કરું છું તું? શું થયું? રસોડામાં ઘરોડી આવી છે, તમે ઘરોડી જઈને કાઢો ને તો હું રસોડામાં નહીં જઉં. ઓહો આમ તો વાઘ જેવી વાતો કરું છું, આજે ઘરોડી થી બી જઈ. તમે હોશિયારી માર્યા વગર જઈને કાઢો ને, તમે તો બહાદુર છો ને. હા હવે કાઢું છું. રાત્રે ખતરો કે ખિલાડી જોવાનું ને સવારે ઘરોડી થી બી જવાનું. રહેવા દો, હું જાતે સામેણીથી કાઢી દઉં છું. તમે રાતે મેચ જોવો છો ને સવાર સંતાઈ જાવ છો ને બધી મને ખબર છે. કેમ સંતાઈ જાઉં છું એટલે? તું કેવા શું માંગુ છું? રાતે મેચમાં પૈસા લગાવવાના ને સવારે હાર્યા પછી બકરી ડબ્બામાં આવી જાય છે. ઘરોડી ક્યાં છે કે હેડ જે કાઢી દઉં હેડ. કાયમ કહીએ ને એ કામ તો તમે કરો નહીં અને વધારાની ચર્ચા તમારે બહુ હોય. આને મારી આઈપીએલ ની કેમ ની ખબર પડી ગઈ? મારું બહેરાઓને બધી ખબર પડી જાય આપડી, નહીં? આપણા સામે ભાભી રહેવા આયા ને એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે ડાઘો નહીં, એ ટેટુ છે, પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. અચ્છા ચલ ઝૂલા ઝૂલ કે બતા. હા ચાલુ રાખજે ભાઈ, ઉભો રે હું પૂછી લઉં. અરે મારો મેડિક્લેમ ઉતરાવું છું, તો તારે મેડિક્લેમ ઉતરાવો છે તારો? અમારા કામ જ એવા નહીં કે અમારા કોઈ હાથ પગ ભાગી નાખે. તમારે સખત જરૂર છે, તમે ખોલાવી દો મેડિક્લેમ. હા ભાઈ સાંભળ્યું ને તે? હા મારો એકલાનો ઉતાર દે. એલા તમને ખબર હે આજ શું હે? શું હે? શું હે આજ? મને થોડી ખબર હે શું હે તે. જો જોયું ને તમને ખબર જ નહીં હોતું કે મારો બર્થડે હે. એવું નહીં બકા. તો કેવું હે તાણે? બકા તું મને હે ને કોઈ દિવસ મોટી થતી હોય ને એવું લાગતું જ નહીં. તું દિવસે ને દિવસે વધુ જવાન થતી જતી હોય ને એવું લાગે છે, એટલે હું ભૂલી જવા બકા. હા મારા ઉપર તું ગુસ્સે ના થઈ બકા. તું હે ને દિવસે ને દિવસે સંતર મમ્મી બનતી જાય. તમે છે ને પેલા માળિયું સાફ કરી દો અને પછી પંખા સાફ કરી દેજો. બરાબર. પછી પછી સોફા સાફ કરવાના છે. ટૂંકમાં બધું સાફ કરવાનું છે. જવાબ તો આપો, કેમ બોલતા નહીં? મને એમ થાય છે કે આ બધું સાફ કર્યા કરતા છે ને ખાલી હાથ સાફ કરી દઉં. આજથી જે વ્યક્તિ તમારી ઇજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં. સારું. ભાઈ તને છેલ્લી વાર કહું છું હવે ફોન ના કરતો, નકર મારીને છે ને તોડી નાખે તને હું. શું થયું? કોણ છે? હા હવે આ છેલ્લી વોર્નિંગ આલું છું, હવે ફોન ના કરતો હો તું. અરે શું થયું એ તો કહો, કોનો ફોન હતો?
અરે એકવાર કીધું રોંગ નંબર છે તો અહીં ફોન કર કરે છે. અરે એમ કરો, મને એમ કે શું થયું હશે. જુઓ તો મારા ફોનમાં રિંગ વાગે છે. કોણ છે? જોઈ લો. હાલો. હા પાયલ. અરે તારા બેનપણી છે કોઈ પાયલ કરીને? ના, રોંગ નંબર છે. સવારથી 3 વાર એને મને ફોન કર્યા છે. અરે પાયલ રોંગ નંબર હો. એક કામ કરો, મારો નંબર લઈ લો, એ રાઈટ નંબર રહેશે.